અમારે મિત્રો આપણે ચિયા કોમથી મળવા આવ્યા મિત્ર આશમ થી તમને બાર કાઢશી તો હવે એવું છે એમ. અને તમારા ગામમાં ડીજે ચાલુ છે? ચાલુ છે હાલ ચાલુ છે એમ ને? ચાલુ જો ચાલુ છે ભાઈ. જોવે આ લાઈવ વિડીયો છે અને આપણા હંગાત માણસો ઉભા છે બરાબર છે, પણ આપણે દેખાણા તરત. આ બંધારણ ખાલી અમારા બે ભાઈ માટે જ છે, બીજા કોઈના માટે નહીં. જોઈએ હવે એક બીજી મીટિંગ થવાની છે અને બીજે કેટલી જગ્યાએ ડીજે જો બધાને હરખા રાખશે તો બંધારણ યોગ્ય છે, બહુ સારું છે. અને હું તો કહું છું કે બંધારણ ખૂબ પાળજો, ખૂબ 70% 50% બંધારણ ખૂબ સારું છે. બંધારણ પાળજો પણ દરેકને હરખા રાખજો અને બંધારણ સારું કરીને ગોમ ગોમમાં વિખવાદ ના ગાલતા. મારા ગોમમાં તો એટલો મોટો વિખવાદ ગાલ દીધો છે કે એની વાત છોડો. એટલે તમે તમારા ગોમમાં આટલો મોટો વિખવાદ ગાલતા ના, સત્ય જાણજો, જે હકીકત છે એનું સત્ય જાણજો તમે પહેલા. જે કાકો માફી માંગવા વાળો છે એ 15 વર્ષથી આપણા વિરોધમાં છે બરાબર. અને એ વ્યક્તિએ કીધું કે તમે ત્યાં ડીજે લાવવાનું પટા ખેલે છે. માફી તો એ વ્યક્તિને માગવી જોઈએ જે કાકો હતો ને એને ગોમ બહાર મેળવો જોઈએ. અને બંધારણ બધા માટે સરખું રાખવું.